બેચરાજી વિધાનસભા વિસ્તારમાં દર ગુરુવારે પબ્લિક ડે કાર્યક્રમ યોજાતો હોય છે, જેના સંદર્ભે આજે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોર દ્વારા પબ્લિક ડે નિમિત્તે પ્રજાના પ્રશ્નો તથા સમસ્યાઓ સાંભળી અને યોગ્ય નિરાકરણ આવે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહેસાણા પાંચોટ ઓજી વિસ્તાર તથા રામોસણા ઓજી વિસ્તારના ગટર રોડ રસ્તાની સમસ્યા મુખ્ય મુદ્દાઓ હતા અને અંદાજે 20 થી 25 લેખિત રજૂઆતો અલગ અલગ વિસ્તારોમાંથી સોસાયટીના રહીશોએ ધારાસભ્ય સમક્ષ રજૂ કરી હતી. ઓચા વિધાનસભામાં દર ગુરુવારે પબ્લિક ડે તરીકે લોકો મુલાકાત આપતા હોય, તેમના પ્રશ્નો લઈને આવતા હોય છે અને એ પ્રશ્નોનું નિરાકરણ થાય એટલા માટે આજે ગુરુવારે લોકો સાથે મળવાનું છે. કેવા પ્રકારના સમસ્યાઓના પ્રશ્નો આવતા હોય છે? રજૂઆતો કેવા, જનરલ રજૂઆતો કેવી પ્રકારની આવી છે? જનરલ રજૂઆતો વિકાસના કામોને લગતી હોય છે. ચોમાસું છે એટલે ક્યાંક પાણી ભરાતા હોય, રસ્તા ખરાબ થયા હોય, રિપેરિંગ કરવાના હોય, આવી રજૂઆતો આવતી હોય. સરકાર દ્વારા કેટલું પ્રકારના કયા જે કામ રજૂઆત આવે છે એમાં કયા પ્રકારના કામો મંજૂર થઈ શકે એવા છે અને કેટલી ગ્રાન્ટ જે તે વિસ્તારોનો ફાળવવામાં આવશે? ગ્રાન્ટ તો ઘણી બધી સરકાર ફાળવે છે અને વિકાસના કામો થતા જ રહેતા હોય છે અને કામ થાય જ છે. પણ ચોમાસાના કારણે ક્યાંય રસ્તા ધોવાણ થયા હોય, પાણી ભરાણું હોય, પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય, ઇમરજન્સી કોઈ ખાડા ભરાણા હોય તો એને રિપેર કરવાનો હોય, એવા પ્રશ્નો આવતા હોય છે અને એની સૂચના અહીંયાથી આપીએ છીએ અને એ 2-4 દિવસમાં પણ રિપેર પણ થઈ જાય છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.